તો અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 60 લાખની કફ સિરપ જપ્ત કરવામાં આવી છે। ઘી કાંટા પોસ્ટ ઓફિસમાંથી કફ સિરપનો જથ્થો ઝડપાયો હતો। જથ્થો સપ્લાય કરનાર પ્રામા હેલ્થકેરના બે સંચાલકોની ધરપકડ કરી લેવાઈ છે। હિરેન પટેલ અને પાર્શ્વ વોરા નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। કંપનીમાંથી યુપી, મિઝોરમ, આસામ અને ત્રિપુરામાં આ જથ્થો મોકલાતો। મિઝોરમની હાર્મોન કંપનીને 35 શંકાસ્પદ પાર્સલ મોકલવાના હતા। લાયસન્સ વગર જ કફ સિરપનો વેપાર થતો હોવાનો તપાસમાં પણ ખુલાસો થયો છે। બંને આરોપીઓને 14 ઓગસ્ટ સુધીના રિમાન્ડ પર સોંપી દેવામાં આવ્યા છે। જીપીઓ ખાતેથી ઓલમોસ્ટ 60 લાખ જેટલા કિંમતના જે કફ સિરપના જથ્થો એનડીપીએસ એક્ટ હેઠળ કબજે કરવામાં આવેલા હતા। એમાં જે હેલ્થકેર કંપની હતી એટલે પ્રામા હેલ્થકેર કંપનીના જે બે સંચાલક છે જેને આ જથ્થો મંગાવીને અને નોર્થ ઇસ્ટ અને બીજા રાજ્યોમાં મોકલવાની તૈયારીમાં હતા, એના વિરુદ્ધ એને અરેસ્ટ કરવામાં આવેલા છે। અને આ બંને જણા આ કંપનીના પાર્ટનરશિપમાં એનું નામ છે અને હાલ એની ઉપર આગળની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે।